રાધે રાધે, જય સિયારામ. આપણે રાધા રમણ ચરણદાસ દેવજીનું ચરિત્ર ચાલે છે. રાધા રમણ ચરણદાસ દેવજીના ચરિત્રમાં આપણે કાલે જોયું કે રાધા રમણદાસજીને વિરહનો આવેશ આવ્યો. તો વિરહનો આવેશ આવ્યો ને તો મૂર્છિત થઈ ગયા, બેભાન થઈ ગયા. બેભાન થઈ ગયા ને મૂર્છિત થઈ ગયા ને પછી કોકે કીધું સંતે કે ભાઈ રાધા કૃષ્ણના મિલનનું પદ ગાવ એટલે આ ભાનમાં આવી જશે. એટલે પછી રાધા કૃષ્ણના મિલનનું પદ ગાવામાં આવ્યું ત્યારે પછી એ ભાનમાં આવી જાય છે. તરત જ ભાનમાં આવી જાય છે. પછી આગળનો પ્રસંગ એવો છે કે એક વખત બંગાળથી કલકત્તા ગયા રાધા રમણ ચરણદાસ દેવ. કલકત્તા ગયા ને તો અહીંયા એને ભગવદ પ્રાપ્તિની ઝંખના જાગી કે મારે કોઈ પણ રીતે ભગવદ પ્રાપ્તિ કરી લેવી છે. આવી ભગવદ પ્રાપ્તિની એને ઝંખના જાગી ગઈ કે હવે કેટલાથી મનુષ્ય જીવન એના બગાડવા, હવે મનુષ્ય જીવન મળ્યું છે તો ભગવદ પ્રાપ્તિ થઈ જવી છે. આવી ઝંખના અધિકદાસ નામના એક ભક્તમાં થઈ ગઈ હતી. આવી ઝંખના, એનું નામ હતું અધિકદાસ. પેલા તો બીજું નામ હતું પણ એના ગુરુએ પછી એનું નામ અધિકદાસ રાખ્યું. એ અધિકદાસ ની કથા એવી છે કે અધિકદાસ 17-18 વર્ષના થયા એટલે માતા પિતાએ નક્કી કર્યું કે આ છોકરાને પરણાવી દેવો છે. પરણાવી દેવાનું નક્કી કર્યું ને અધિકદાસના મનમાં ભગવદ પ્રેમ જાગી ગયો હતો, ભગવદ ભાવ જાગી ગયો હતો. અધિકદાસે નક્કી કર્યું કે પરણવું તો નથી જ, ભલે ઘર છોડીને ભાગી જવું પડે પણ મારે પરણવું નથી. એટલે અધિકદાસ ઘર છોડીને ભાગી ગયા. ઘર છોડીને ભાગીને ફરતા 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 દિલ્હી આવ્યા અને દિલ્હીમાં ચરણદાસજી મહારાજ કરીને એક મહાપુરુષ હતા, સુખ સંપ્રદાયના સંત હતા ચરણદાસજી મહારાજ. એ ચરણદાસજી મહારાજ પાસે પહોંચી ગયા અધિકદાસજી અને ચરણદાસજી એને ચેલો બનાવી લીધો. પછી એના માતા પિતા ગોતતા ગોતતા દિલ્હી પહોંચી ગયા ચરણદાસજી મહારાજ પાસે. તો દિલ્હી પહોંચી ગયા ને તો એને ચરણદાસજીને કીધું કે અમારો એકનો એક દીકરો છે અને આ રીતે ઘર છોડીને આવી ગયો છે તો તમે છે ને એને પાછો મોકલી દો. તો માતા પિતા રોતા હતા એટલે ચરણદાસજી મહારાજને દયા આવી ગઈ. દયા આવી ગઈ ને એટલે એને કીધું કે જા બેટા જા, તું ઘરે જા, માતા પિતાની સેવા કર અને માતા પિતા ધામ પધારી જાય ને પછી મારી પાસે આવી જાજે તું. પણ અત્યારે તું ઘરે વયો જા. એમ તો ગુરુ આજ્ઞા થઈ એટલે ઘરે આવવું પડ્યું એને. કારણ કે ગુરુ આજ્ઞા કરી હતી, મનુષ્યએ ક્યારેય ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. બિલકુલ. ગુરુ આજ્ઞા સર્વોપરી હોવી જોઈએ. ન ગુરુ અધિકમ ન ગુરુ અધિકમ. અમારા બાબા કહે છે ગુરુથી મોટું તો કઈ હોવું જ ના જોઈએ. આવી વસ્તુ છે. તો એને ઘરે આવવું પડ્યું, મતલબ પાછું. પણ એની ભક્તિ અધિક હતી એટલે ઘરે આવવાનું બંધ કરી દીધું. ધીરે ધીરે 7-8 દી વયા ગયા એટલે માતા પિતા કહે બેટા તું જમી લે, તું જમતો કેમ નથી, ભૂખ્યા તો તારા પ્રાણ નીકળી જશે. ત્યારે અધિકદાસ બોલે છે કે માં, કોઈની પાછળ અજગર પડ્યો હોય એને ખાવા માટે તો શું એને જમવાનું ભાવે કે, અથવા તો કોઈના ઘરમાં આગ લાગી હોય, આગ લાગી હોય તો એ ઘરની અંદર એને જમવાનું ભાવે કોઈ દી? મને જવાબ આપો. તો માં કે ના ના, ઘરમાં આગ લાગી હોય તો કોને જમવાનું ભાવે? ઘરમાં આગ લાગી હોય તો કોઈને જમવાનું ભાવે નહીં. તો કે માં એવી જ રીતે મને ચારે તરફ આગ લાગેલી દેખાય છે. આજે આ મરી ગયો, કાલે ઓલો મરી ગયો, કાલે આ કાળનો કોળિયો બની ગયો. બધા કાળના કોળિયા બનતા જાય છે, હું નજરે જોઉં છું. તો સંસારમાં કાળ રૂપી અગ્નિ બધાને ખાઈ જાય છે. તો ચારે તરફ કાળ રૂપી અગ્નિ બધાને ખાય છે તો હું કેવી રીતે ઘરમાં રહી શકું? હું કેવી રીતે મતલબ ઘરની અંદર સુખેથી ભોજન કરી શકું? કારણ કે કાળ રૂપી અગ્નિ બધાને ખાઈ રહ્યો છે. ત્યારે એના માતા પિતા કહે બેટા તારી વાત તો સાચી છે પણ તું એકનો એક છો. તો કે હું નહીં જમું. તો 17 દી નીકળી ગયા જમ્યા વગર. 17 દી
હા 17 દી નીકળી ગયા ને પછી માતા પિતા કહે છે જા બેટા સાધુ બનવું હોય તો બની જા, પણ તું હવે જમી લે, કારણ કે જીવતા જોગી ભલા, તું જીવતો રહીશ તો અમે તને કંઈક તો જોશી નહીં કે જા તું જમી લે. અને ગુરુજી પાસે વયો જા તો કે નહીં, મારા ગુરુજીએ મને તમારા ભેગા મોકલા છે, હવે તો તમે પાછા જાઓ અને ગુરુજી પાસે નવી આજ્ઞા લઈ આવો. હા ગુરુજી પાસે નવી આજ્ઞા લઈ આવો પછી તો ગુરુજી પાસે જઈશ, ત્યાં સુધી નહીં જાવી છે. હા પછી તો એના માતા પિતા ગયા ચરણદાસજી પાસે અને કીધું કે અમારા દીકરાને ભાઈ તમે પાછો બોલાવી લ્યો ને તો મરી જશે. તો ચરણદાસજી કે તો એને મોકલી દો મારી પાસે. હા અને પછી અડીગદાસ ગુરુ ચરણદાસજી પાસે દિલ્હી પાછા ગયા ને તો ગુરુ દોડીને ભેટી પડ્યા, ભેટીને કે આરતી તારો વાસ. વાહ વાહ. કારણ કે તું ભક્તિમાં અડગ રહ્યો, ભક્તિમાં અડગ રહીએ ને એ જ ભગવાનને પ્રાપ્તિ કરી શકે. ડગમગ ડગમગ થતો હોય ને ભક્તિની પ્રાપ્તિ ન કરી શકે. હા આમ કરું આમ કરું, આ સાચું આ ખોટું, ડગમગ ડગમગ થાય રાખે. ભજન કરવું તો સાચું, સંસારમાં રહું તો સારું, ઓલું કરું તો સારું, ડગમગ ડગમગ થાય. અને ડગમગ ડગમગ થાય ભજન કરી શકે નહીં. એ નિશ્ચિત વાત છે, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો અધિકદાસ અડગ રહ્યા, ગુરુ કૃપાથી ભગવત કૃપાથી એટલે એનું નામ પડ્યું અધિકદાસ. અને માણસે ભક્તિમાં આવું અધિક જ રહેવું જોઈએ, કારણ કે મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી. બિલકુલ. મનુષ્ય જન્મ એક દાવ મળી ગયો છે તમને, એ દાવમાં જો તમે પાર નીકળી જશો ને તો જિંદગીમાં પછી ક્યારેય તમારે દુઃખી થવાની વારી નહીં આવે. હા એક વખત ભક્તિ કરવામાં કષ્ટ છે, ભગવત પ્રાપ્તિમાં એક વખત કષ્ટ જેવું લાગે છે, પણ ભગવાન પાસે અનંત ઘણો આનંદ છે. પછી ત્યાં જે આનંદ છે ને એ આનંદ તો સંસારમાં ટીપા બરાબર નથી. હા એવો દિવ્ય આનંદ ભગવાનના દરબારમાં છે, એવો દિવ્ય આનંદ. એટલે દિવ્ય આનંદની પ્રાપ્તિ કરવા માટે આ જ જન્મે આપણે ભજનમાં લાગી જવું જોઈએ અને ભજન કરીને પાર નીકળી જવું જોઈએ. એવો દિવ્ય આનંદ આ ભક્તિની અંદર રહેલો છે. હા તો અધિકદાસને જેમ તત્વ પ્રાપ્તિની જિજ્ઞાસા હતી અને ગુરુ પાસે પહોંચી ગયા, એમ આપણા રાધા રમણ ચરણદાસ બાબાને ભગવાનને મળવાની ઝંખના જાગી ગઈ. હા ઝંખના જાગી ને ત્યારે પછી એને શું કર્યું, જયારે જીવને ભગવત પ્રાપ્તિની ઝંખના જાગે ને ત્યારે એને એકાંતમાં રહેવાની ઈચ્છા થાય છે. હા પછી એને જાજો મનુષ્યનો સંગ ગમતો નથી, એનું મન લાલાયિત રહે છે કે હું એકાંતમાં જાઉં, એકાંતમાં વયો જાઉં, એકાંતમાં જવા માટે એનું મન લાલાયિત થઈ જાય છે. હા એટલે કલકત્તા આવ્યા ને રાધા રમણ ચરણદાસ દેવ, તો એને એકાંતમાં જવું હતું. એટલે એને શું કીધું કે શિષ્યો તમે બધા કાંઠે બેસો, હું નદીમાં સ્નાન કરી લઉં છું, અને હું સ્નાન કરી લઉં ને પછી હું કાંઠે બેસીશ અને તમે બધા સ્નાન કરી લેજો. હા તો કે ઠીક છે ગુરુજી, એમ જ કરીએ. પેલા રાધા રમણ ચરણદાસ બાબા નાહવા ગયા, સ્નાન કર્યું, પછી શિષ્યો નાહવા ગયા, તો પાછળથી રાધા રમણ બાબા છટકી ગયા, વાહ. ભાગી ગયા. કારણ કે તત્વ પ્રાપ્તિની જિજ્ઞાસા હતી, અને તત્વ પ્રાપ્તિ તો એકાંતમાં જ થાય ભાઈ. બધા યારે મગજમારી કરવામાં તત્વ પ્રાપ્તિ ન થાય, એકાંત જોઈએ. હા ઠીક છે, ભગવાન તો બધા માણસોની વચ્ચે દર્શન આપે, એવું નથી કે ન આપે, પણ પ્રાથમિક અવસ્થામાં થોડુંક એકાંત સેવન પણ જોઈ, એકાંતમાં ભજન ચિંતન મનન પણ જોઈએ. એટલા માટે જોડે પ્રાથમિક લેવલનો સાધક છે ને એકાંતમાં હશે, પછી ભક્તિ પાકી જશે અને સંસારના વિષયો એને અસર નહીં કરે ને ત્યારે ભક્તિનો પ્રચાર કરવા નીકળશે. હા પેલા તો એકાંતમાં ભજન કરીને ભગવાન પાસેથી શક્તિ સંચાર કરી લેશે, અને શક્તિ સંચાર વગર ક્યારેય પ્રચાર કરવો નહીં, નહીતર જીવ અધોગતિમાં પડી જાય ને એવી શક્યતા રહે છે. હા નિશ્ચિત એવી શક્યતા રહે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો રાધારમણ ચરણ બાબા નીકળી ગયા, પાછળથી નદીએથી નાઈના શિષ્યો બહાર આવ્યા ને તો રાધારમણ ચરણદાસ ને ગોતે, ક્યાં ગયા ગુરુજી, ક્યાં ગયા ગુરુજી. ચારે તરફ શોધખોળ ચાલુ થઈ તો એક વ્યક્તિ આવ્યો, આવીને કીધું પેલા બળે બાબાએ મને કીધું છે કે તમે બધા નવદ્વીપ ગયા જ આવી છે, હું સાધના કરીને સિદ્ધિ મળી જાય ને પછી નવદ્વીપ આવીને તમને મળીશ. હા નવદ્વીપ આવીને હું તમને મળીશ.
તો બધાને શાંતિ થઈ. ચાલો હવે નવદ્વીપ વયા જાય, બાબા પૂરા રખડી ભટકી નવદ્વીપ આવી જશે. અને બધા ચેલા નવદ્વીપ વયા ગયા. બીજી બાજુ બળે બાબા ફરવા માંડ્યા, ભ્રમણ કરવા માંડ્યા. ભ્રમણ કરવા માંડ્યા ને તો કેટલાય સાધુઓનો સંગ કર્યો, પણ કોઈ સાધુથી એને સંતોષ થયો નહીં. હા બધા સાધુને મળે ને તો બધા કોઈ મંતવ્યો આપે, આમ ને ઓલું ને તેલું ને આ ને તે ને પોતપોતાના મંતવ્ય આપે. કોઈ સાચી ભગવત પ્રાપ્તિની વાત બતાવતું નહોતું કે સાચી ભગવત પ્રાપ્તિ કઈ રીતે થાય એવી કોઈ વાત બતાવતું નહોતું. હા એટલે આમ વ્યાકુળ થઈ ગયા કે આ ભગવત પ્રાપ્તિની વાત બધા એમ જ કહેશે, અમારા સંપ્રદાયમાં આવો, અમારા સંપ્રદાય ઊંચો, અમારા ભગવાનને ન માનો તમને ભગવાન નહીં મળે. બધી જગ્યાએ સંકીર્ણતાની વાતો હતી. એટલે રાધા રમણ ચરણદાસ દેવ કંટાળી ગયા કે આ લોકોમાંથી કોઈ એવો નથી કે જે સાચી ભગવત પ્રાપ્તિની વાતો બતાવે. હા સાચી વાતો બતાવે એવો કોઈ નથી. બધા પોતપોતાના મંતવ્ય નાન તેન એવું જ આપે છે. પછી નિરાશ થઈ ગયા. નિરાશ થઈને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારે તારા દર્શન કરવા છે, હવે તું જ કઈક રસ્તો બતાવ. જીવ જયારે થાકી હારીને ભગવાનની શરણમાં જાય ને એટલે ભગવાન જ રસ્તો બતાવે છે. અને